જણાવો શું ઓબ્ઝર્વેશન્સ તમને અત્યારે બધા જોવા મળી રહ્યા છે સોના ચાંદી સાથે જોડાયેલા સ્ટોક્સની અંદર? જી બિલકુલ, તો ઓવરઓલ ખબર છે આપણે કે ગોલ્ડ અને સિલ્વર જે પણ શું તેજી બતાવી હતી, ધીમે ધીમે જે પ્રિસિયસ મેટલ છે એમાં બી ભારે આપણને એક્શન એટલે ડાઉન સાઇડ જોવા મળી છે. ઓલમોસ્ટ ગઈકાલે બી સોના ચાંદી રેટેડ જે આપણને શું ભારે એક્શન, ઓલમોસ્ટ સોનું 6% આજુબાજુ, ચાંદી ઓલમોસ્ટ જો તો ત્યાં બી 4 થી 5% કરેક્શન આપણને શું એમાં જોવા મળી હતું. એની સીધી ઇમ્પેક્ટ જે એના રેટેડ સ્ટોકમાં ખાસ કરીને જોવા મળી હતી. પહેલાં કારણો સમજી લે કે કેમ એવી તો શું ઇમ્પેક્ટ થઈ, તો ખાસ કરીને જોઈશું સોનું આપણે ખાસ કરીને જોઈએ તો રેકોર્ડ હાઈથી 14% આજુબાજુ ઘટ્યું છે, અને જો ચાંદીની સામે વાત કરીએ તો રેકોર્ડ હાઈથી ઓલમોસ્ટ જો 45% આજુબાજુ ત્યાં ઘટાડો જોવા મળ્યો. અને ઓલમોસ્ટ જે હમણાં જે મ્યુચ્યુઅલ ફંડના ડેટાની વાતચીત કરી હતા, તો સૌ પ્રથમ 2024માં પહેલી વખત એવું થયું છે કે જે ગોલ્ડ ETF છે ત્યાં ખાસ કરીને જો મોટો આઉટફ્લો જોવા મળે છે. અને ચાંદીમાં તો ખાસ કરીને ETFનો આઉટફ્લો સતત ચોથો કે પાંચમો મહિનો છે તે ETFમાં સતત આઉટફ્લો અહીંયા ખાસ કરીને જોવા મળી રહ્યા છે. મે મહિનામાં ખાસ કરીને જે ડ્યુટી બી જે ખાસ કરીને વધારવામાં આવી હતી, જે 6%થી વધારીને ઓલમોસ્ટ જે 15% આજુબાજુ કરી દીધી, એની બી સીધી ઇમ્પેક્ટ ખાસ કરીને એનાથી જોવા મળી છે. જ્વેલરીની જે પણ જોઈશું ગોલ્ડ જ્વેલરીની ફિલહાલ જે પ્રાઇસ છે તો ડિમાન્ડ અને લોકોની બાઇંગમાં પણ સીધી ઇમ્પેક્ટ ખાસ કરીને જોવા મળી હતી. એટલે સીધી ઇમ્પેક્ટ છે જે જ્વેલરી સ્ટોકના માર્જિન પર ખાસ જોવા મળી હતી, કારણ કે લોકોની બાઇંગ છે ધીમે ધીમે હાયર વેલ્યુએશન પર ઘટી રહી છે, અને ઊંચા સોના ચાંદીના પ્રાઇસથી જે ગ્રાહકો ખરીદવામાં જોઈશું થોડા અહીંયા કોશિયસ થઈ રહ્યા છે, અને એની જ સીધી ઇમ્પેક્ટ જે કંપનીના સેલ્સ પર ખાસ કરીને જોવા મળી હતી. જે 15% ઇમ્પોર્ટ ડ્યુટી વધી રહી છે, એના લીધે જે રો મટીરિયલ જે કંપનીનો ઇનપુટ કોસ્ટ છે એ બી ખાસ કરીને વધતો જતો જોવા મળ્યો. અને સોનાની પ્રાઇસના ઘટાડાને લીધે તે ખાસ કરીને જે ડિપોઝિટ ગોલ્ડ એટલે ખાસ કરીને જે આપણે બેન્કિંગ સાથે હોય છે એમાં પણ ખાસ કરીને જો એની બી વેલ્યુ ખાસ કરીને જે ડિપોઝિટ ગોલ્ડ છે એની બી વેલ્યુ ખાસ કરીને હતી. અને જે NBFC કંપની છે ખાસ કરીને જે ગોલ્ડ NBFC કંપની જો સીધી ઇમ્પેક્ટ જે સોના ચાંદીના આપણે ઘટાડો જોવા મળે છે, તેમના ડિસએડવાન્ટેજમાં પણ ભારે ઇમ્પેક્ટ ખાસ કરીને જોવા મળે. અને જે એમના AUM અને જે NIM છે એમાં પણ ખાસ સીધી ઇમ્પેક્ટ અને દબાણ અહીંયાથી ખાસ કરીને જોવા મળી શકે છે. એટલે જો સોના ચાંદીમાં ઘટાડો હોય તો સીધી ઇમ્પેક્ટ એના રિલેટેડ સ્ટોકમાં ખાસ કરીને જોવા મળે છે. તો ઓલમોસ્ટ જોઈશું જે પણ પીટાઈ જોવા મળી હતી, સોના ચાંદી ઓલમોસ્ટ જોઈશું સોનું 14% આજુબાજુ અને ચાંદી 45%, તો એના રેટેડ સ્ટોક બી જોઈએ કઈ રીતનું ઇમ્પેક્ટ ખાસ કરીને જોવા મળ્યું હતું. તો ત્યાં જોઈશું ખાસ કરીને જો એના રેટેડ સ્ટોક જોઈએ તો ખાસ કરીને પ્લેટ આપણે સ્ક્રીન પર લઈને આવો. ત્યાં જોઈશું કલ્યાણ જ્વેલર્સ, PG જ્વેલર્સ, TBZ અને ટાઇટન જે જ્વેલરી રિલેટેડ સ્ટોક છે ત્યાં ઓલમોસ્ટ એના હાઈથી જો ઓલમોસ્ટ જોઈશું ડબલ ડિજિટ 44%, 54% આજુબાજુ. ટાઇટન ઓલમોસ્ટ જોઈશું 11%, કારણ કે જે ગોલ્ડ સિલ્વર લઈને જે પીટાઈ જોવા મળી ખાસ કરીને જે ડ્યુટી બી હવે જે વધારી છે ઇમ્પોર્ટ ડ્યુટી, એના લીધે સીધી ઇમ્પેક્ટ જે જ્વેલરીના કોસ્ટ ઇનપુટ કોસ્ટમાં પણ ખાસ કરીને લઈ જઈશું ત્યાં પીટાઈ જોવા મળી. અને મુથુટ ફાઇનાન્સ અને મનપ્પુરમ ફાઇનાન્સ અહીંયા બીજો જે ગોલ્ડ NBFC કંપની છે, કારણ કે જો ત્યાં પીટાઈ જોવા મળે તો સીધા એમના જોઈશું ડિસબર્સમેન્ટ જે આપણે વાત કરી હતી રેશિયો, ત્યાં પણ સીધી ઇમ્પેક્ટ જોવા મળે છે. એટલે મુથુટ ફાઇનાન્સ, મનપ્પુરમ ફાઇનાન્સ આજે બી અને આપણે જોઈશું 52 ખાઈથી પણ સીધું કરેક્શન આપણને ખાસ કરીને જોવા મળ્યું હતું. તો સોના ચાંદી ઘટાડા સાથે યસ જો તો એના રિલેટેડ સ્ટોક છે ખાસ કરીને જ્વેલરી સ્ટોક અને જે NBFC ખાસ કરીને ગોલ્ડ NBFC કંપની, ત્યાં સીધી ઇમ્પેક્ટ સોના ચાંદીની જોવા મળી. ઓકે, તો આ તમામ સંકેતો છે નજર રાખીશું. આભાર અજય, આપનો અમારા સાથે જોડા.